જો જીવનમાં છે ને આપણી પાસે બે જ રસ્તા હોય છે. કાં તો આપણે પોતાના નિર્ણયો જાતે લઈએ અથવા પછી બીજાને લેવા દઈએ. અને એક વાત તો સાવ સ્પષ્ટ છે, જો બીજા લોકો આપણા નિર્ણયો લેશે ને તો આપણી કિસ્મત બીજું કંઈ નહીં પણ એમના ઈશારાઓ પર નાચતી એક કઠપૂતળી બનીને રહી જશે. તો આજે પોતાને આ સવાલ પૂછવાનો છે, શું આપણે કોઈના હાથની કઠપૂતળી બનીને જીવવું છે? શું આપણી કિંમત એટલી ઓછી છે કે આપણી ગેરહાજરીમાં આપણા જીવનના નિર્ણયો લેવાઈ જાય? અને જો દિલમાંથી જવાબ ના આવતો હોય ને તો સમજી લેજો કે હવે બદલાવનો સમય આવી ગયો છે. જરા વિચારો, આજથી લગભગ 2300 વર્ષ પહેલાં આચાર્ય ચાણક્યએ આ કડવું સત્ય કહી દીધું હતું કે શક્તિ વગર સારામાં સારા આદર્શોનું પણ રક્ષણ શક્ય નથી. એટલે શક્તિશાળી બનવું એ કોઈ ઘમંડ નથી, એ એક જરૂરિયાત છે. એટલા શક્તિશાળી બનવાનું છે કે કોઈ આપણી અવગણના કરવાની ભૂલ પણ ન કરી શકે. તો ચાલો આ આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ સફર આપણને એ બતાવશે કે કેવી રીતે શક્તિહીનતામાંથી બહાર નીકળીને પોતાના જીવનના સૂત્રધાર બની શકાય, ચાણક્યના સિદ્ધાંતોના આધારે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. આ દુનિયા શક્તિશાળી અને શક્તિહીન વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે છે? કારણ કે સાચું કહું તો બંનેની દુનિયામાં જમીન આસમાનનો ફરક હોય છે. એક વાત સ્પષ્ટ કરી દઉં, અહીંયા કોઈને ડરાવવાની વાત નથી થઈ રહી. વાત છે એટલું સન્માન મેળવવાની કે કોઈ આપણને નજરઅંદાજ ન કરી શકે. જો જેવી રીતે સેના વગરનો રાજા મજાકનું પાત્ર બને છે, એ જ રીતે શક્તિ વગરનો માણસ માત્ર એક રમકડું છે. શક્તિશાળી વ્યક્તિની ગેરહાજરીમાં મોટા નિર્ણયો રોકાઈ જાય છે, જ્યારે શક્તિહીન વ્યક્તિની હાજરીમાં પણ એની સલાહની કોઈ કિંમત નથી હોતી. સાચી શક્તિ તો એ છે જ્યાં કશું બોલ્યા વગર પણ આપણું મૌન પોતાનો વજન બતાવી દે. સારું, તો હવે આવીએ છીએ સૌથી મહત્વના ભાગ પર. એવા 5 મૂળભૂત શસ્ત્રો વિશે વાત કરીશું જે શક્તિના નિર્માણ માટે અનિવાર્ય છે. આમ સમજો કે આ 5 વસ્તુઓ વગર શક્તિશાળી બનવાની કલ્પના કરવી પણ નકામી છે. ચાણક્ય મુજબ શક્તિનો પહેલો અને સૌથી મોટો આધાર છે જ્ઞાન. પોતાના ક્ષેત્રનું એવું જ્ઞાન કે કોઈ તમારી બરાબરી ન કરી શકે. બીજું, અડગ આત્મવિશ્વાસ. કારણ કે જો એ નહીં હોય તો દુનિયા તમને કચડી નાખશે. ત્રીજું, પોતાની લાગણીઓ પર સંપૂર્ણ કાબૂ. યાદ રાખજો, જે પોતાના ગુસ્સા અને લાલચને જીતી લે છે એ જ સાચો યોદ્ધા છે. ચોથું, એક એવી આવડત, એક એવું કૌશલ્ય જે તમને ભીડમાં અનિવાર્ય બનાવે. અને પાંચમું, શક્તિશાળી લોકોનું એક મજબૂત નેટવર્ક. કારણ કે એકલો સિંહ પણ શિયાળના ટોળા સામે લાચાર થઈ શકે છે. પણ એક મિનિટ, ખાલી શસ્ત્રો હાથમાં હોવાથી કંઈ નથી થતું, બરાબર ને? એને ચલાવવાની કળા એટલે કે રણનીતિ પણ એટલી જ જરૂરી છે. તો હવે આપણે એ 6 યુક્તિઓ વિશે જાણીશું જે આ શસ્ત્રોને ખરા અર્થમાં ઘાતક બનાવે છે. આ ચાણક્યને કેટલીક મુખ્ય રણનીતિઓ છે. પોતાના સાચા ઈરાદા હંમેશા છુપાવીને રાખો. એનાથી એક રહસ્ય જળવાઈ રહે છે અને લોકો અજાણી વસ્તુથી જ ડરે છે. બોલવા કરતાં વધુ સાંભળો, જેથી સામેવાળા વિશે વધુ જાણી શકાય. પોતાની નબળાઈ ક્યારે કોઈને ન બતાવો, નહીં તો દુશ્મનને ખબર પડી જશે કે હુમલો ક્યાં કરવો. સમજી લો કે દરેક વ્યક્તિની કોઈને કોઈ જરૂરિયાત કે કમજોરી હોય છે. એને ઓળખીને તેનો ઉપયોગ કરી શકાય છે. અને સૌથી અગત્યનું, ધીરજ. સાચા સમયની રાહ જુઓ અને પછી જ પ્રહાર કરો. આ બધી બહારની દુનિયાની વાતો થઈ, પણ સાચી રમત તો અંદર ચાલે છે. જ્યાં સુધી આપણે અંદરથી મજબૂત ન હોઈએ ત્યાં સુધી બહારની કોઈ પણ વ્યૂહરચના કામ નથી આવતી. સાચી શક્તિનું ઉદ્ભવસ્થાન આપણું મન છે. જેણે પોતાના મન પર રાજ કરી લીધું, સમજો કે તેણે આખી દુનિયા જીતી લીધી. તમને શું લાગે છે, સાચો યોદ્ધા કોણ? જે તલવાર ચલાવે એ? ના. ચાણક્યની દૃષ્ટિએ સાચો યોદ્ધા એ છે જે ઉશ્કેરણી છતાં શાંત રહે, લાલચ સામે અડગ રહે અને ગમે તેવી મુશ્કેલીમાં ધીરજ ન ગુમાવે. કારણ કે સૌથી મોટું યુદ્ધ બહારના દુશ્મન સાથે નથી હોતું, એ તો અંદરના આવેગો સાથે હોય છે. આ 5 ગુણ છે ને, એ જ એક અજેય મનનો પાયો છે. ધૈર્યથી સાચા અવસરની રાહ જોવાય છે. આત્મનિયંત્રણથી આપણે ખોટા નિર્ણયો લેતા બચીએ છીએ. સહનશીલતાથી અપમાન અને નિષ્ફળતાને પચાવીને આગળ વધી શકાય છે. લોકોને વાંચવાની કળા આપણને દગાખોરીથી બચાવે છે. અને અડગ આત્મવિશ્વાસથી એકલા હાથે પણ પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત મળે છે. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આ સફરના છેલ્લા પણ સૌથી અગત્યના પડાવ પર. કેવી રીતે પોતાની પ્રતિષ્ઠા અને છબી દ્વારા શક્તિને કાયમી બનાવી શકાય. આ છે શક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ. આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ અનિવાર્ય બની જાય,
જ્યારે એનું જ્ઞાન, એનું કૌશલ્ય, એના નિર્ણયો એટલા મૂલ્યવાન બની જાય કે એના વગર કામ જ અટકી પડે, ત્યારે લોકો તમારો વિરોધ કરવાને બદલે તમારો સાથ આપવાનું પસંદ કરે છે, કારણ કે એમને વિરોધ કરતાં વધુ ડર તમને ગુમાવવાનો હોય છે. કહેવાય છે કે દુનિયામાં સૌથી ખતરનાક એ વ્યક્તિ છે જે શાંત અને મૌન રહે છે. કેમ? કારણ કે કોઈ અંદાજ જ નથી લગાવી શકતું કે એના મનમાં શું ચાલી રહ્યું છે અને એની અસલી શક્તિ કેટલી છે. આ એક વિચાર સાથે જ હું મારી વાત પૂરી કરું છું, પણ જતાં પહેલાં એક સવાલ વિચારવા જેવો છે. આપણી હાજરીની જેમ આપણું મૌન દુનિયા પર શું અસર છોડી જાય છે?